હર હર મહાદેવ. કેમ છો મિત્રો? મજામાં જઈશું. આપણો વ્લોગ જોતા હંમેશા મજામાં જ હોય. તો આજે અમે જવાના છીએ દ્વારકા. તો ઘણા સમય પછી વ્લોગ બનાવું છું, એના માટે સોરી. અને જોતા રહેજો, દ્વારકાની મોજ કરાવીશ અને નવા સીન દેખાડીશ અને ફૂલ મોજ કરાવીશ. તો આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. દાડિયાના લગ્નમાં આવી જાજો. તો ફાઇનલી મિત્રો અમે મારા ફ્રેન્ડના ઘરે પહોંચી ગયા છીએ. કાંઈ જોઈ શકો છો. અને મારી 4 વ્હીલ આવશે અમને લેવા. આ મારા ટીમ મેમ્બર હે ઓમરાજસિંહ ચૌહાણ. તો ફાઇનલી મિત્રો આપણી 4 વ્હીલ આવી ગઈ છે અને અમે બેસી ગયા છીએ. હવે અમે થોડીક વારમાં નીકળશું. તમને આગળ હવે બતાડીએ. તમે આખો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. વાવ, ભાઈ તમે વાત કરતા હતા मेरे लिए यार समझ के बैठे फुल मौज समझ के बैठे मैं सब समझ दिया तू जवाब समझ के बैठे नहीं तेरी रात में नू आजकल फाइनली मैं धोराजी पहुंची गया ही. ધોરાજી મિત્રો અત્યારે અમે હોનેસ્ટ હોટલે પહોંચી ગયા. તમે જોઈ શકો છો, જોઈ લ્યો. હોનેસ્ટે ચા પાણી પીવા ઉભા રહ્યા. હવે આગળ તમને મળીએ. કેવી મજા આવે તો કે હિચકા ખાઈ ચેટ કર્યું કે નહીં કર્યું? હિચકા અને બધું છે અહીંયા. જોરદાર લોકેશન હે હોનેસ્ટ નું. તમે પણ આવી શકો, કઈ ઘટે નહીં. બકવાસ છે બધું. ચા કેવી હતી તો કે હોનેસ્ટ? પાણી જેવી. કઈ મજા આવી ચા? કાંઈ મજા ન આવી. સાચું કેજો. કાંઈ મજા ન આવી. પાણી જેવી. અવાય કે ન અવાય? આડે ગયું ઓનેસ્ટ. તો રૂપેશભાઈ કીધું એ તમે કોઈ આવતા નહીં. તો ફાઇનલી મિત્રો અમે શનિદેવના મંદિરે પહોંચી ગયા છે. આટલા આવેલું હોય ત્યારે શનિદેવના મંદિરે પહોંચી ગયા. આ ધજા હે એમની, વા મંદિર હે. ફોટો પછી લેવાય જાય યાર. જન્મભૂમિ દ્વારકા. એટલે કોની જન્મભૂમિ હે? શ્રી કૃષ્ણ દ્વારકાની. હાલે એને કહેવાય જ છે જન્મભૂમિ દ્વારકા. ઓકે. દ્વારકામાં ફૂલ વરસાદ હે મિત્રો. દ્વારકામાં ફૂલ વરસાદ. અમારા પગ મુકતા ફૂલ વરસાદ ચાલુ થયો. અંધરાધાર વરસાદ. આમ જોવો તો ખરી, ફૂલ વરસાદ દેખાતું જ નથી ભાઈ. હે આમ તો જો અંધરાધાર વરસાદ. તો ઉતારો તો ફાઇનલી મિત્રો અમે એક રેસ્ટોરન્ટમાં આવ્યા છે. 1 કલાકનું વેઇટિંગ છે. 1 કલાકનું. ફૂલ ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક. પાછું રેસ્ટોરન્ટ તો જોરદાર છે. ગાઈસ અત્યારે અમે ગોમતી ખાતે આવ્યા છીએ. આ કરવા તો આવ્યા મેડમ, બીજું શું છે લાઈફ. હેલો મિત્રો, અત્યારે અમે ગોમતી ઘાટે આવ્યા છીએ દરિયામાં રાત્રે. તમે જોઈ શકો છો નાના મોજા આવે છે. આ હા હા, આ રૂપેશભાઈ પલારી દે. ઓહો, આ રૂપેશભાઈ ને મારો ઓલા ઓમભાઈ જો ફૂલ મોજા. અહીંયા સેટ આવી ગયું જો. મિત્રો અત્યારે તો અમે દર્શન કરીને નીકળી ગયા અને ફૂલ ભીડ હતી કે તમે વિચારી ના શકો.
હજારો લાખો માણસો હતું. હમણાં નાસ્તો ખરાબ થઈ ગઈ. કરશું વ્યવસ્થિત. 1 કલાક થયા ઊભા હતા. ત્યારે મિત્રો અમે નાગેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી ગયા છીએ. ખાલી મહાદેવની તમે મૂર્તિ જોવો પાછળ. વિશાળ મૂર્તિ છે. આમ જો ખાલી આગળથી વ્યૂ. આ મંદિર છે. આમ જો ખાલી પબ્લિક, તમે ટ્રાફિક જુઓ. પોલીસ વાળા ફૂલ બળિયા વાળી કરે. એ ભાઈ જોઈને હાલો. ફૂલ ટ્રાફિક. દ્વારકામાં ફૂલ ટ્રાફિક. ફાઇનલી મિત્રો મેં સુદર્શન બ્રિજે પહોંચી ગયા. દૂર રહેજો એમ દરિયાથી. ત્યારે અમે માધવપુર બીચે પહોંચી ગયા. આ મહાદેવનું શિવલિંગ છે જોરદાર. અને આ દરિયો જુઓ ખાલી તમે, જોરદાર દરિયો હે. દરિયો જુઓ ખાલી ફૂલ માધવપુર બીચનો, કાંઈ ઘટે નહીં. આમ જુઓ.